રાખીએ છીએ તો લગભગ 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ઓકે, ને ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે એક સ્પેશિયલ ડો બનાવ્યો છે જેના અંદર આપણે પાર્સલને સ્ટફ કરીશું. ઓકે, અને સ્ટફિંગ માટે છે બાફેલા બટેટા છે, ગાજર છે, સોયા સોસ વગેરે છે અને મેઇન તો સોસ બનાવવા માટે કોકોનટ મિલ્ક લેવાનું છે. કરી દઈએ સ્ટાર્ટ તો? હા જી બિલકુલ. આ મેં ડો બનાવીને પહેલેથી રાખ્યું છે બીકોઝ આને 2 કલાક એટલીસ્ટ રેસ્ટ આપવો જરૂરી છે. ઓકે, જેના અંદર 1 કપ મેંદો, 2 ટેબલસ્પૂન કોર્નફ્લાવર, 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર, સોલ્ટ અને 2 ટેબલસ્પૂન ઓઇલ નાખી અને એને બાંધી લેવાનો છે. અચ્છા, કેવી કણક બાંધવી છે? રોટલીથી થોડીક જ કડક, વધારે કડક નહીં. અચ્છા, પ્રથમ આપણે સ્ટફિંગ રેડી કરીએ. આ બોઇલ્ડ અને મેશ પોટેટો છે. એક પોટેટો લેવાનું છે ઓકે, બોઇલ્ડ અને મેશ કરીને, જેના અંદર આપણે ગાજર નાખીશું 1 ટેબલસ્પૂન, લસણ નાખવાનું છે 1/2 ટીસ્પૂન, ખારી શીંગ છે જે 2 ટેબલસ્પૂન નાખવાની છે, 1/2 ટીસ્પૂન સોયા સોસ, દળેલી ખાંડ છે 1 ટીસ્પૂન, સોલ્ટ, સોયા સોસ છે એટલે થોડુંક સોલ્ટ સાચવીને નાખશો. આ બધાને બરાબર મિક્સ કરી લેશું. અત્યારે આપણે પાર્સલ ઇન કોકોનટ સોસ રેડી કરી રહ્યા છીએ. કેવા પ્રકારની ડિશ છેલ્લે બનશે? આ છે ને એક સ્ટાર્ટર છે. અચ્છા, સ્ટાર્ટર છે, સોસ માં સર્વ કરી છે. હા જી, એટલે ઉપરથી થોડુંક સોસ પોર કરશું એટલા માટે એનું નામ કોકોનટ સોસ માં એને સર્વ કરવાનું છે. અને આ બહુ જ ફ્રીક્વન્ટલી થાયેલ જે પીપલ છે એ લોકો પોતાની રેસીપીમાં બનાવે. વેરી પોપ્યુલર. ઇટ્સ વેરી પોપ્યુલર. હવે પાર્સલના સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે એના પાર્સલ રેડી કરીએ. વણી લઈ છે. હા જી, કણક બહુ સરસ થઈ ગઈ છે, દેખાય છે એકદમ સોફ્ટ થઈ ગયો છે લોટ. બહુ પાતળી નથી વણવાની. અને આમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એક એક રોટલી વણવાની અને તરત સ્ટફિંગ ભરવાનું છે. અચ્છા, સ્ટફિંગ ભરવું. હવે સૌથી પહેલા એના 2 છેડા વચમાં જોઈન કરી લઈએ. પછી આને મેળવી લેવાના છે. ઓકે, આ રીતે શેપ આપી દે છે. હાજી, આ જ રીતે શેપ અપાતો હોય છે કે અલગ અલગ રીતે પણ આ રેડી કરી શકીએ છીએ? થાઈ ડિશ છે એટલે પૂછું છું. નહીં, જનરલી આવી જ રીતે અપાય છે. એવી જ રીતે એનો પાર્સલનો શેપ આપે છે. ઓકે, પણ તમારે ન ફાવતું હોય તો તમે સિમ્પલ ઘણા બધા વેરિએશન યુઝ કરી શકો છો. જ્યારે કચોરી બનાવી છે ત્યારે બધું એક સાથે લઈને એક બંચ બનાવી છે સેન્ટરમાં, અને આમાં 4 છેડા જ મેચ કરીએ છીએ. હાજી, એક ક્યારે પણ પાર્સલ બનાવવું હોય ત્યારે પ્લસ ની સાઇન યાદ રાખવાની. ઓકે, આ પ્લસ બનવું જોઈએ. બાકી બધા રેડી કરી લઈએ. ઓકે, પાર્સલને તળી લઈએ. ધીમા તાપે એને તળીએ છે. હા, ધીમા તાપે તળવાના છે. બેકિંગ પાવડર એમાં નાખ્યું છે એટલે તળાતી વખતે ફૂલશે પણ ખરા જી. હા, પ્રોપર જ્યારે એક બાજુથી બરાબર સ્ટીફ થઈ જાય પછી જ એને ચેન્જ કરવાનું છે. ઓકે, પછીથી ફેરવી દઈએ છે. ફેરવી. ધીમા તાપે તળીશું એટલે કલર પણ એટલો ફટાફટ નહીં ચેન્જ થઈ નહીં જાય. તમે કોઈ પ્રમાણે જે પ્લસ ની જે સાઇન બને છે એનાથી લુક બહુ સરસ આવે છે, અને અત્યારે તળાય છે તો પણ બહુ ફાઇન દેખાઈ રહ્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે એને સ્લો તાપ પર તળવું. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં સુધી આને તળીએ છે? બસ હવે થવા જ આવ્યું છે. એનો કલર બિલકુલ જેવી રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કરતા હોઈએ એવો થવો ન જોઈએ. આટલો લાઇટ રહેવો જોઈએ. અને કડક પણ થઈ ગયા છે. હા, ગેસ બંધ કરી દઈએ. 2 મિનિટ એમાં રાખી અને કાઢી લઈએ. આપણે જેમ ઇન્ડિયન લોકોને આમ
બ્રાઇટ ગોલ્ડન ખાવાની આદત હોય છે ત્યાંના લોકો એકદમ આવું લાઇટ કલર પ્રિફર કરતા હોય છે. બિલકુલ. પાર્સલ તળાઈ ગયા છે. કોકોનટ સોસ બનાવવા માટે એક કપ કોકોનટ મિલ્ક છે એ લેવાનું છે. 1 ટીસ્પૂન કોર્નફ્લાવર, એના અંદર 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, હાફ ટીસ્પૂન પેપર, મરી પાવડર લઈએ. હાજી અધકચરો મરીનો ભૂકો છે, હમ. મીઠું સ્વાદ મુજબ, 1 ટીસ્પૂન સાકર. ઓકે. ખાંડ લે છે પણ એકદમ ઓછી લે છે. હાજી આને પહેલા બરાબર અહીંયા હલાવી લઈએ. થાઈ ડિશિસમાં જ્યાં જ્યાં કોકોનટ મિલ્કનો ઉપયોગ થાય છે તો એમાં કયું મિલ્ક લેવાય છે? આપણે નારિયેળને જ ક્રશ કરીને પછીથી એમાંથી રેડી કરેલું, કે પછી કોકોનટ પાવડરમાં પાણી એડ કરીને એ, કે પછીથી જે રેડી કોકોનટ મિલ્ક મળે છે એ? બને ત્યાં સુધી જે કોકોનટ પાવડર મળે છે એ લોકો જે શેફ લોકો છે કે જે પ્રોફેશનલ લોકો છે એ લોકો ઈ જ યુઝ કરે છે. ઓકે. અને કોકોનટ મિલ્ક શું છે કે ઘણી વખત શેલ્ફ લાઈફ એની જતી રહી હોય છે તો Right. ફાટી જાય છે ઇમિડિયેટ ગેસ પર. અચ્છા. જ્યારે કોકોનટ પાવડર શું છે એકદમ સેફ છે હા, એની ટાઈમ તમે વાપરી શકો, સ્ટોર પણ સ્ટોર કરી પર, શકો. અને એની શેલ્ફ લાઈફ ઘણી સારી છે Okay. એટલે પ્રિફરેબલ આ જ હોય છે. કોકોનટ પાવડરનો ઉપયોગ કરીએ છીએ તો એમાંથી કઈ રીતે મિલ્ક રેડી કરીએ છીએ? ગરમ પાણી એડ કરીએ છીએ, ઠંડુ પાણી એડ કરીએ છીએ, કેટલું પાણી લઈએ છીએ? કોકોનટ પાવડર ની અંદર હવે તમારે કોકોનટ મિલ્ક બનાવવું હોય તો 2 ટેબલ સ્પૂન કોકોનટ પાવડરમાં 1 કપ ગરમ પાણી નાખવાનું. ઓકે. અંદર આપણે કોર્નફ્લાવર એડ કર્યું છે એટલે બરાબર એને મિક્સ કરી લેવાનું. મતલબ ભૂલથી પણ ક્યાં રહી જશે ને તો ત્યાં સીધું બળી જશે. અને ક્યારેક હલાવ્યા વગર તમે મૂક્યો ને ગેસ ઉપર સ્ટાર્ટ થઈ ગયું તો જ્યાં હશે ને કોર્નફ્લાવર ત્યાં બધું બળી જશે. અચ્છા. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતે સ્ટર કરી લેવાનું છે. ગેસ ઓન કરીએ. કોર્નફ્લાવર નાખ્યું છે એટલે કોન્સ્ટન્ટ સ્ટર કરવું બહુ જરૂરી છે. ઓકે. જ્યારે પણ કોઈ પણ કોકોનટ મિલ્ક માંથી રેસીપી બનાવવાની હોય તો એમાં શુગર જરૂરથી નાખવાની. ઓકે. એનાથી કોકોનટ મિલ્ક નો બહુ જ સરસ ટેસ્ટ એનહાન્સ થાય છે. અચ્છા. ઠીક થઈ ગયું છે. ગેસ બંધ કરીએ, થોડું ઠંડુ કરીશું. સોસ ઠંડો થઈ ગયો છે, સર્વ કરીએ. ઓકે. પાર્સલને અરેન્જ કરશું. સોસ નાખશું એના પર. ઓકે. સોસ ઠંડો થઈ જાય પછીથી પોર કરીએ હા, છીએ. પછીથી નાખવાનું છે. આ એક થાઈ સ્ટાર્ટર છે તો આને આ રીતે એક સાથે સર્વ કરીએ છીએ કે ઇન્ડિવિજ્યુઅલ સર્વિંગ પણ રેડી કરી શકીએ? ઇન્ડિવિજ્યુઅલ અગર કરવું હોય તો ઇન્ડિવિજ્યુઅલ એક એક બાઉલ અથવા એવી નાની સર્વિંગ પ્લેટ લઈ અને એમાં કરી શકાય છે. ઓકે. પણ આ રીતે સોસ પોર કરીને જ સર્વ હા, કરીએ છીએ. આવી રીતે સોસ પોર કરી અને પ્લસ થોડોક સોસ નીચે પ્લેટમાં લગાડી કરવું જોઈએ. ઓકે. હવે એના ઉપર ગાજરની સ્ટ્રિંગ્સ મૂકીશું. કોથમીર નાખશું. અને એકદમ કલર આપવા માટે હલકા પેપ્રિકા. ઓકે. સર્વ કરીએ. પાર્સલ ઇન કોકોનટ સોસ તૈયાર છે. આને કોઈની પણ રાહ જોયા વગર કોઈની પણ સાથે સર્વ નહીં કરતા ફટાફટ એમને જ ખાઈ લેવાનું. ઓકે.